જય જવાન, જય કિસાન. પીજીવીસીએલ ના અધિકારીઓ સાંભળી લેજો. વરે આમાં પ્રોબ્લેમ એવો આવે કારણ કે હું સત્ય હંમેશા બતાવું. આ 1 મહિના દિવસ પહેલા લાઈન પડી, આ વાયરો બદલ્યા, વાયર તો બદલ્યા, કરોડો અબજો રૂપિયાનો કામ થયું, આવું થયું. જોવો તમે, વરે પાછા કહે કે કારણ કે હું તો સત્ય બતાવું એટલે જેલમાં જવું પડે. આ પરિસ્થિતિ લઈને નથી. તમને ઝૂમ કરીને બતાવું. પીજીવીસીએલ ના અધિકારીઓ, આમાં મને આરટીઆઈ તો કરવી જ પડશે. આ પરિસ્થિતિ છે. વાયરો બદલ્યા, હજી 1 મહિનો દિવસ નથી થયો. આ તમે જોઈ શકો, વાયરો માથા હેઠા અડી ગયા. આ પીજીવીસીએલ નું કામ છે. સરકારો કરોડો રૂપિયા ફાળવતી હશે, પણ આમાં મને ભ્રષ્ટાચારની સુગંધ આવે. એના કારણો છે. એકી પણ અત્યારે હું 10-15 થાંભલાઓની મુલાકાત લીધી અને આને અસર પણ નહીં થાય, કારણ કે એને ખબર છે આ વાયરની પરિસ્થિતિ. આ ઝૂલે, આમ ડર લાગે કેબલ છે. તમને બતાવું, આ પરિસ્થિતિ છે. થાંભલા નમી ગયા, સિકલાના કોઈ ઠેકાણા નથી. અહીંયા હાથ અડે એટલે અડી જાય એમ છે. પાછું કામ પ્રોબ્લેમ એવો બધો આવે કે બતાવીએ તો પાછા કેસ થાય. ભલે કેસ થાય, પણ આ તમે જોઈ શકો. આ તો મેં હાથે કોઈ ઉખેડ્યું નથી. પોરબંદર એસી સાહેબ જોતા હોય, વિડીયો આગળ શેર કરજો, હું મીડિયામાં પણ મોકલીશ. એસી સાહેબ જોતા હોય, થોડુંક કામનું મોનિટરિંગ કરજો. મારા હિસાબે આવું 40-50% જેવું આવું જ કામ થાય છે. અને આ લોકો રોડને કાંઠે, જ્યાં રોડ ત્યાં થાંભલા કાયદેસર કરે. અને જે હજી સુધી વરસાદ નથી આવ્યો, પવન નથી આવ્યો, માને ખરવડું આવ્યું, વાવણી લાયક વરસાદ મરી મરીને છે. આ પરિસ્થિતિ થઈ. અત્યારે ડર લાગે કે આ ઝાડવા મડી ગઈ. આજે કરોડો રૂપિયાના વાયરો બદલ્યા, પણ કેબલ નથી. આ પરિસ્થિતિ છે. અને 50% ભંગાર હાલતમાં છે બધા ફીડરો. અને આને કાયદેસરની આરટીઆઈ કરવીશ. હમણાં 2-5 દિવસમાં આને પણ આરટીઆઈ કરી અને આના પણ ખુલ્લું પાડીએ. હવે ખુલ્લું જ પાડવાનું છે. સત્તા પક્ષ તો ભૂલશે નહીં. આ બધા નમી ગયા. એકી શેકલા રહ્યા નથી. આમ જોઈએ તો જૂના શેકલાના હિસાબે આ વાયર વજન ખમી જ ન હવે. છે હજી ચાલુ, થાંભલા પડવાની પરિસ્થિતિમાં છે. એસી સાહેબ સાંભળતા હોય તો થોડુંક મોનિટરિંગ કરજો. આમાં તો અમને તો ભ્રષ્ટાચારની સુગંધ આવે છે ને, કે આવું કામ હોય નહીં. 1 મહિનો દિવસ નથી થયો. અમે રાજી થયા હતા ખેડૂતો કે હવે અમારે કેબલ આવી ગયો એટલે લાઇટ વોલ્ટ નહીં થાય. આમાં તો એક સારો વરસાદ અને પવન આવી ગયો 40-50-60ની ઝડપનો, તો આ તો બધું ધરાશાયી થવાનું છે. કાયદેસર કામ કર્યું. જે વાડીના અંદર ફૂટિયા ફૂટતા હોય એની બધાયની આવી હાલત થવાની છે. એટલે કમિયા ફીડર હોય, સુદર્શન હોય, ફીડર હોય, આરટીઆઈ કરવામાં આવશે. અને આરટીઆઈ કાર્ય થયું એ આપણે ઉખેરવાનું થાય, ચલાવી લેવામાં આવશે નહીં. જો આ પરિસ્થિતિ છે. આ જૂના શેકલ્યા, અમીશ ગયા શેકલ્યા બધા પડી ગયા. એટલે બોગદરના સાહેબ શ્રી જોતા હોય તો આ જોજો, આવું કામ થાય છે. પવન આવ્યો નથી, વરસાદ આવ્યો નથી, અત્યારે આ ઝાડવામાં કેબલ પીડ્યા છે. જય જવાન.